દિલ્હીમાં ભાજપના ઉપાધ્યક્ષનો પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો છે. સુરેશ પાનસુરિયાનો પુત્ર જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયા છે. તેમનો જ પુત્ર રવિન્દ્ર પાનસુરિયા 31ની રાત્રે ચિઠ્ઠી લખી સાવરકુંડલાના ઘરેથી ગુમ થયો. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી. ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો છે. રવિએ ધંધો કરવા માટે ગોધરા નીટકાંડના દીક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા. 8 કરોડથી વધુ રૂપિયા વ્યાજખોરોને ચૂકવી દીધા. માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરાઈ. આથી વ્યાજખોરોના ત્રાસથી રવિ ગુમ થયો છે. છેલ્લા 3 દિવસથી રવિની કોઈ જાણકારી ન મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેન, તમે તકલીફમાં તો અમે તકલીફમાં નહીં હોઈએ. પણ ના ચાલે ને, આવું ચાલે તમે ખાલી એવું પૂછો, આની પહેલાનો જેટલો બી વ્યાજ છે ને બેન, વાત સાંભળો બેન, આની પહેલા જેટલા બી વ્યાજ છે મેં બધા ટાઈમે આપેલા છે, પૂછજો એમને. પણ એવું નહીં ને, એ તો અત્યારનું બાકી છે, શું કરીશું? રવિ, આપણે કેટલું વ્યાજ ભેગું થયું છે અત્યારે બેટા? 2 મહિનાનું. તો અત્યારમાં બધાને આપણે 6-8 મહિનાથી તો ખમાડીએ જ વ્યાજમાં, તો એટલું તો ખમવું પડે ને. એ આપણે સમજીએ જ મને છતાં, પણ હવે નહીં યાર, તને નહીં કેતો પેલા બેન ને હું કહું છું, આપણે બધા નહીં ખમાડ્યા હમણાં વ્યાજ વાળાને? હમણાં ટોટલી ખમાડ્યા છે આપણે. તો પછી થોડું કે ને, મને મજે તાર જ્યાદા ટાઈમ નું ભેગું થયું છે. ના, વચ્ચે આપ્યા હતા હમણાં વચ્ચે. બેન, તમારું વ્યાજ 2 મહિનાનું જમા થયું કે તમારું 6-8 મહિનાનું હોત તો અલગ વસ્તુ છે. હમણાં ખમો, માર્કેટમાં થોડુંક મુવમેન્ટ નથી હમણાં પાછી, એટલે તમે હમણાં ખમજો. જેવું ભેગું કશું થાય. હજી અમારા 3 મહિનાના તો પગારો બધાના બિચારાના બાકી છે, સ્ટાફના. એ તો અમારો સબ્જેક્ટ નહીં ને, એટલે તમારે રાહ નહીં તમે જો, એવું કહો તમે. એ અમારો સબ્જેક્ટ થોડી છે. હમણાં નથી થાય એવું બેન, વ્યાજના હમણાં પૈસા નહીં થાય. સારો જવાબ આપ્યો છે, પછી વાંધો નહીં, ચલો. હમણાં વ્યાજનું તમારે ભેગું કરવું પડશે. થશે ને એટલે તરત જ અમને કરી આપશું. નીટકાંડ બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા, એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ, ઈ અને એની સાથેના 15-17 જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે, એની જે નોટ ને લખી ગયો છે, એની અંદર બધા નામ ને ઉલ્લેખ છે બધો. એની પાસેથી અલગ અલગ બધા સાથે મળીને 11 કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી. એની સામે રવિ એને કંઈક 4 કરોડ ને 90 લાખ રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પોઝેશન આપ્યું હતું, અને 3 કરોડ 38 લાખ રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં આરટીજીએસ થી આપેલા હતા. હું જાણું ત્યાં સુધી મને નાનો ભાઈ કહેતો હતો કે અત્યારે જે એને પ્રોસેસ કરતા હતા એને 15-17 કરોડ રૂપિયા હજી અમારે લેવાના નીકળે છે, એવું કહીને એને રાત દિવસ પરેશાન